વ્યસનોને લઈને ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. પ્રથમ હર્ષભાઈ સંઘવીએ વ્યસનને લઈને ટકોર કરી હતી. હવે વજુભાઈ વાળા છે તેમને વ્યસન અને ફેશન બંને પર ટકોર કરી છે. સૌરાષ્ટ્રના જે પાટીદાર નેતા અને કોંગ્રેસના નેતા છે અને ખેતી અને ખેડૂતને સારી રીતે જાણે છે, ગામડાને પણ સારી રીતે જાણે છે. લલિતભાઈ કગથરા, આપણે એમની સાથે વાત કરીશું. લલિતભાઈ, શું કહેશો? જે રીતે બે મોટા નેતાઓએ ટકોર કરી છે, ખાસ વજુભાઈની ટકોર એક કહી શકાય કે વ્યસન અને ફેશન એટલે દીકરીઓને પણ ટકોર કરી છે અને યુવાનોને પણ ટકોર કરી. આપ કઈ રીતે જુઓ છો? હું આ બાબતમાં માનનીય વજુભાઈ અને વડીલ મુરબ્બી હર્ષભાઈને નો ડાઉટ એની વાત સાચી જ છે ને એમાં કઈ એને ખોટું નથી કર્યું, પણ હું સ્વામિનારાયણ ગુરુકુળ નો વિદ્યાર્થી છું. વર્ષો થયા, હું છેલ્લા 50 વર્ષ થયા સંતો, મહંતો, હરિભક્તો, અમારા સમાજના બધા આગેવાનો, બધા જ લોકોને હર હંમેશને માટે સાંભળતો આવ્યો છું કે વ્યસન મુક્ત થવું જોઈએ, વ્યસન ઓછું હોવું જોઈએ ને વ્યસન ન હોવું જોઈએ. આ બધું કામ છે ને સાહેબ, એ સંતો, મહંતો, સમાજના આગેવાનો, વડીલો, મુરબ્બીઓ બધા જ કરી રહ્યા છે. હર્ષભાઈને વજુભાઈને એ કરવાનું છે જે સંતો મહંતો કરે છે એ નહીં, પણ વ્યસન મુક્ત માટે કાયદા કરવાના હોય. તમારે સુફિયાની સલાહ ના આપવાની હોય. વ્યસન મુક્ત કરો, વ્યસન મુક્ત કરો, એની તમારે અમલ કરાવવાનો હોય કે અહીંયા થૂકો 1000 દંડ, અહીંયા થૂકો આ ફાંકી ખાધી 5000 દંડ. તો તમે કાયદો લાવો ને. તમે રાજકારણીઓ, હર્ષભાઈએ બહેનોને ધોકા ઉપાડવાની એક વાત કરી છે, એટલે એનું કામ નથી. એનું કામ છે કાયદો કરવાનું, એનું કામ છે નિયમો બનાવવાનું કે આખા ગુજરાતના એ કરતા હરતા સમારતા એની પાસે પોલીસ છે. ત્યારે સાધુ સંતો મહંતોની જેમ આપણે સુફિયાની વાતો કરવાથી નહીં ચાલે. આપણે તો કાયદો ને અને અમલ કરાવવાની. આ તો હું એમ કહું, આજ પછી કોઈ ગુંડાગીરી, ચોરી કરતા નહીં મારા ભાઈ, આવું કામ ન કરાય. આ કામ હર્ષભાઈનું જ. હર્ષભાઈએ તો નિયમો ઘડવા જોઈએ, કાયદો કરવો જોઈએ ને કાયદાની અમલીકરણ કરવું. ભાઈ એવી પણ વાત કરી છે કે યુવાનો વ્યસનથી દૂર રહે અને ખાસ કરીને યુવતીઓને ફેશનથી દૂર રહે, અંદરથી સારા બને, એવી પણ એમને વાત કરી છે. આ બધી વાત સાચી છે. એ વજુભાઈ વાત કરે, હું તો સ્વામિનારાયણ ગુરુકુળના સંતો મહંતોને બધાને સાંભળતો આવ્યો છું. હું પણ કહું છું વ્યસનથી મુક્ત થાવ, ફેશનથી મુક્ત થાવ, મોબાઈલથી મુક્ત થાવ. આ અનિવાર્ય અનિષ્ટ આ ગરી જ જાય. સાધુ સંતો મહંતો બધા કેટલા વર્ષો થયા કહેતા એવા છે કે વ્યસન મુક્ત થાવ, વ્યસન મુક્ત થાવ, અને દિવસે દિવસે વ્યસન વધતું જાય છે. નહીં, પણ ફાકીને એ તો સૌરાષ્ટ્રની અંદર ચલણ છે, આપ જાણો છો, અને તમારો વિડીયો પણ ઘણીવાર વાયરલ થયેલો છે જે તે વખતે કોરોના વખતે. જો પણ હવે ડ્રગ્સનું ચલણ પણ વધતું જાય છે. તમને બહુ સ્પષ્ટ કહી દઉં, હું કોઈ પણ વ્યસનનો હિમાયતી નથી. એક વસ્તુ તમે બહુ ક્લિયર સમજી લો. પણ વ્યસન બળજબરીથી ન મુકાવાય. કોઈ માણસને આદત હોય, ધારો કે ફાકીની, બીડીની, કોરોના દરમિયાન જે પરિસ્થિતિ હતી, અને તમે પાછા બ્લેકમાં આ દારૂબંધી જેવું હતું કોરોનામાં આજે ગુજરાતમાં જેવો દારૂબંધી છે ને એવું તેથી કોરોનામાં ફાકીબંધી હતી કે તમે 15 રૂપિયાની ફાકીના તમે 150 રૂપિયા દો તો મળે. આજે દારૂબંધી છે ગુજરાતમાં, પણ દારૂબંધી જોઈએ એટલો મળે. ડ્રગ્સનું એડિક વધતું જાય છે. હમણાં એવી પણ વાત મળે છે કે ગુજરાતની અમુક કોલેજ કે સ્કૂલો સુધી પહોંચી ગયું છે. જો હર્ષભાઈ, ખરેખર તમને કહું, મારા સારા મિત્ર છે, પણ જે સાધુ મહંતોની સ્ટાઇલથી તમે ઉપદેશ દેવા ગૃહમંત્રી જાય ન હાલે. ગૃહમંત્રીએ ધોકો એને ઉપાડવાનો હોય, બેનોએ નહીં. ગૃહમંત્રીએ ધોકો ઉપાડીને કેવું છે. હવે ગૃહમંત્રી બેનો ધોકો ઉપાડવાનું કે તમારા હાથમાં કાયદો છે, તમારા હાથમાં આવડું ગ્રહ ખાતું છે, તો તમે ધોકો ઉપાડો ને. ડ્રગનું ટીપું શું આવે, દારૂનું ટીપું શું આવે ભાઈ? જો હું તમને કહી દઉં, આજની તારીખમાં અમરેલીમાં જે બનાવ થયો ને,
હું હમણાં પરમ દિવસે અમરેલી ગયો સાહેબ, મને લોકો એવું કહેતા હતા કે સાહેબ અત્યારે જે બંધાણી છે ને એ બધા નાયડું તૂટે. આ જે બેન પાયલનો બનાવ થયો ને, આખા અમરેલી જિલ્લામાં દારૂનું ટીપું નથી મળતું. ક્યાં ગયો? ક્યાં વયો ગયો દારૂ? કેમ અમલીકરણ થઈ ગયું? પોલીસ ધારે ને તો ગુજરાતમાં ટીપું ના આવે, પણ પોલીસ ધારે તો, અને હર્ષભાઈ સંઘવીને ધારે ને તો સલાહ ના આપવાની હોય. કાયદો જ કામ કરે સાહેબ. ધોકો હર્ષભાઈ ઉપાડવાનો હોય. ડ્રગ આવે છે નું, હજી તમને હું કહું કે હું ઇમ્પોર્ટનું કામ કરું છું. આ કન્ટેનર અંદાની પોર્ટમાં આવે તો સાહેબ કન્ટેનર કઈ ઉભા એમને આવે? શિપિંગ કંપનીમાં કોકનું બિલ બન્યું હોય, કોકનું કન્ટેનર બુક કરનાર હોય, કોઈક વ્યક્તિ જાવું ને તળિયા સુધી, ત્યાં નથી તમારે ગોતું. પકડાય છે તો ખરું જ ને. અરે દરિયા કિનારેથી તમે સમજતા નથી યાર. હવે પકડવાથી શું થઈ ગયો પરાક્રમસિંહ? તમે એક કિલો પકડો ને 500 કિલો જવા દો તો, પણ મોકલનાર કોણ છે? સોર્સ કોણ છે? એ કેમ નથી આવતું બહાર? એને તમે મોકલનાર સુધી કન્ટેનર બુક કરાવે ને સાહેબ, એટલે કોઈ મોકલનાર તો હું આજે મશીન મગાવું તો ચાઇનાની કંપની કે યુએસએ થી કે જર્મનીથી, તો જર્મનીની આ કંપનીએ મશીન મોકલ્યું અને હું બાયર છું, તો કન્ટેનર કઈ એમને બુક થાય? પણ એક વજુભાઈની એક ટકોર સારી હતી, ફેશનની જે વાત કરી. અત્યારના સમયમાં માતા પિતા ખૂબ ચિંતિત છે આ બાબતે. આપ જાણો છો, કાઠિયાવાડ સૌરાષ્ટ્રને આપ સારી રીતે જાણો છો. ફેશન એટલે એમને કહેવાનો મતલબ એ હતો કે તમે બહારથી સારા દેખાવાના બદલે અંદરથી સારા દેખાવ. આપ જાણો છો ગામડા સુધી આ બાબત અત્યારે પહોંચી ગઈ છે અને ગામડાના માતા પિતા ચિંતિત છે. જો વજુભાઈ આપણા વડીલ મુરબ્બી છે, વજુભાઈની વાત સાચી જ હશે, એમાં સાચું જ છે. ફેશન બહેનો માટેની એડી, બહેનો માટેના જે અત્યારે જે બધી સોશિયલ લાઈફ ડિસ્ટર્બ થઈ ગઈ છે ને સાહેબ, તો ઘરે ઘરે આગ લઈ ગઈ છે. ઘરે ઘરે અમારી ઘરવાળી એમ કે છે કે મારો કોઈ દી હાવ બનવાનો વારો ન આવ્યો, લ્યો આ કોણ મારે કહેવા જવું? પૈણીને એવી તે દી વહુ રહીને અત્યારે હાવું થઈ તો એ વહુથી બીન મરે. એટલે આ તો પરિસ્થિતિ બધી રહેવાની. એ સોશિયલ ડિસ્ટર્બન્સ જે છે, ફેશન હોય કે જે રીતે પરિસ્થિતિ, પણ મને એટલી ખબર પડે છે કે આપણે સલાહ આપવી બહુ ઇઝી છે, અમલીકરણ બહુ અઘરું છે. સમાજના શ્રેષ્ઠીઓ, સમાજના મોભીઓ, રાજકારણીઓ ખરેખર એ પોતે અમલ કરે ગાંધીજીની જેમ, તો બધા જ લોકો મને અનુસરવા. હું જ ફાકી ખાતો હોય તમને એમ કહું ફાકી ખાતા નહીં ક્યાંથી હાલે? તમારે આપણે જ હોકો પીતા હોય ભાઈ એમ કે હોકો ભાઈ હાનિકારક છે, હોકો હાનિકારક છે, આ શું ફિયાણી વાતો છે? ચોક્કસથી બંને જે આગેવાનો છે તેમને જે ટકોર કરી છે, પરંતુ આ ટકોર ઉપર કોંગ્રેસના જે અગ્રણી નેતા અને સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડને જે સારી રીતે જાણે છે તેમણે એવી વાત કરી છે કે કાયદાઓ કડક બનાવવાની જરૂર છે. વજુભાઈની જે ફેશનની વાત છે તેને પણ આવકારી છે, વરિષ્ઠ નેતા છે, પરંતુ આ ઘરનો પ્રશ્ન છે, એક બે ઘરનો નહીં, પરંતુ તમામ સમાજ કે તમામ વર્ગનો આ પ્રશ્ન છે. ખરેખર આવતા દિવસોની અંદર આ બાબતે ખાસ કરીને વ્યસન બાબતે કડક કાયદો બને તેવા પ્રયાસો રાજ્ય સરકાર અને રાજ્યના ગૃહ વિભાગે કરવા જોઈએ.